બપોરનો સમય છે અને આ ઝાડ પર રહેતી બધી ચકલીઓ એક સાથે ખાવાનું શોધવા ગઈ છે અને હું કેટલાય દિવસથી તેમના પર નજર રાખી રહ્યો છું. એ બધાએ શિયાળા માટે ખૂબ ખાવાનું ભેગું કર્યું છે. ચિંટુ પોપટ ઝાડ પર બેઠો છે અને ફળ તોડી રહ્યો છે. સાથે સાથે ગીત ગણગણી રહ્યો છે. મીઠા મીઠા ફળ ખાઉં હું આજને કાલ, આનાથી મારામાં શક્તિ આવે છે, પછી હું ખૂબ બધી શાયરી કરું છું. વાહ વાહ, આજકાલ તો હું બહુ સરસ ગીત બનાવીને ગણગણવા લાગ્યો છું. મારો તો કોઈ જવાબ જ નથી. ત્યારે ત્યાં મીના અને સિમ્મી ચકલીઓ આવી જાય છે અને ચીડાઈને ચિંટુને કહે છે, અરે ચિંટુ, હવે શું ઝાડના બધા જ ફળ ખાઈ જઈશ? અમારા માટે પણ કંઈક રહેવા દે. અરે એકદમ સાચું કહ્યું તે સિમ્મી. આ ચિંટુ તો હંમેશા બધા સારા સારા ઝાડના ફળ એકલો જ ખાઈ જાય છે અને અમારા માટે કંઈ બાકી રાખતો જ નથી. અરે તમે બંને પણ કેવી વાતો કરો છો? મેં ક્યારે તમને ના પાડી છે? તમે પણ ખાઓ ને બહેનો. આ તો આટલું મોટું ઝાડ છે, એમાં તો આપણે બધા આરામથી ખાઈ શકીએ છીએ. ભલા હું એકલો થોડી આ બધા ફળ ખાઈ શકીશ? અરે જા જા, બધું જાણીએ છીએ અમે. ચાલ સિમ્મી, આના મોઢે નથી લાગવું. આપણે ફળ ખાઈને પાછા જઈએ. પણ ત્યાં પણ આ પોપટ આવી જ જશે. છોડો મીના, આપણે ફળ ખાઈએ. જુઓ કેટલા સ્વાદિષ્ટ લાગે છે ને. આ બધું સાંભળીને પોપટ ત્યાંથી ઉડી જાય છે અને પીપળાના ઝાડ પર જઈને બેસી જાય છે, જેના થડમાં તેનું ઘર હતું, અને વિચારવા લાગે છે, ખબર નહીં કેમ આ બધી ચકલીઓ મને પસંદ કેમ નથી કરતી. હું તો હંમેશા એમની સાથે દોસ્તી કરવાની કોશિશ કરું છું, પણ તોય ખેર છોડો. એક ને એક દિવસ એમને પણ સમજાઈ જશે અને પછી એમને મારો સાથ અને ગીત પણ પસંદ આવશે. ચિંટુ આ રીતે હંમેશા પોતાની મસ્તીમાં રહેતો હતો. તે પીપળાના ઝાડ પર બાકીની ચકલીઓ પણ રહેતી હતી અને તેમને ચિંટુનું ત્યાં રહેવું ખાસ પસંદ નહોતું. પણ આટલા વર્ષોથી તે ત્યાં હોવાને કારણે કોઈ તેને કંઈ કહેતું નહોતું. એક દિવસ, મીના, સિમ્મી, હું જઈ રહી છું કંઈક ખાવાની શોધમાં. ત્યાં સુધી તમે બંને મારા બાળકોનું ધ્યાન રાખજો, ઠીક છે ને? પણ ચીનુ, મારે અને મીનાને પણ ફળ જમા કરવા જવાનું હતું. શું? અરે, તો હવે હું શું કરું? બીજી બાજુ ચિંટુ પોતાના ઘરમાં બેઠો બધું સાંભળી રહ્યો હતો. તે ચીનુ મેનાની બાજુની ડાળી પર આવીને બેસી જાય છે. ચિંટુની આવી વાત સાંભળીને ચીનુ ચીડાઈને તેને કહે છે, અરે ચીનુ મેના, તું ચિંતા ના કરતી. હું તારા બાળકો પર નજર રાખીશ. ત્યાં સુધી તું જઈને એમના માટે ખાવાનું લઈ આવ. પણ ચિંટુની આવી વાત સાંભળીને ચીનુ ચીડાઈને તેને કહે છે, શું તું ધ્યાન રાખીશ? ના ના, રહેવા દે. મને તારા પર વિશ્વાસ નથી. અરે, આના કરતાં તો સારું એ જ રહેશે કે હું અહીં થોડી વાર વધારે રોકાઈ જાઉં અને સિમ્મી અને મીનાના પાછા આવવાની રાહ જોઉં. ચીનુની આવી વાત સાંભળીને ચિંટુને ખૂબ દુઃખ થાય છે. તે હંમેશા સારા મનથી જ ચકલીઓની મદદ કરવાનું વિચારતો હતો, પણ તેઓ હંમેશા તેના વિશે ખોટું જ વિચારતી હતી. પરંતુ પોતાનું દુઃખ છુપાવતા ચિંટુ બધી ચકલીઓને કહે છે, સારું, ઠીક છે, જેવું તમને યોગ્ય લાગે. તો પછી હું અહીંથી ચાલ્યો જાઉં છું. બિચારો ઉદાસ ચિંટુ પાછો પોતાના ઘરે આવી જાય છે. પણ ત્યાં બીજા ઝાડ પર બેઠેલો કાલુ કાગડો આ બધું દ્રશ્ય જોઈ રહ્યો હતો. તે સ્વભાવે લાલચુ અને અપ્રમાણિક હતો, પણ ચિંટુની હાલત જોઈને તેને હસવું આવે છે. વાહ વાહ, આ પીપળાના ઝાડ પર રહેતી બધી ચકલીઓ મને નફરત કરે છે એ વાત તો મને સમજાય છે, પણ ભલા આ બધી આ મૂરખ ચિંટુથી નફરત કેમ કરે છે? પણ એમાં મને મારો ફાયદો દેખાઈ રહ્યો છે, કારણ કે દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે. જલ્દી જ શિયાળો આવવાનો હતો અને આ કારણે બધા પક્ષીઓએ ખોરાક જમા કરીને રાખી લીધો હતો અને કાલુ કાગરાની પહેલાથી જ તેના પર નજર હતી. પણ ચિંટુની હાલત જોઈને તેને એક સરસ ઉપાય સૂઝ્યો. બીજા દિવસે તે ચિંટુ પાસે પહોંચે છે. વાહ,
કેવો સરસ તડકો છે, માનવું પડશે. શિયાળાના તડકાની તો વાત જ અલગ છે. ઉનાળાનો બધો થાક તો શિયાળાનો તડકો જ મિટાવી દે છે. હવે કંઈક મીઠા મીઠા ફળ કે તીખા મરચાં ખાવાની ઈચ્છા થઈ રહી છે. ચાલો ખાઈને આવીએ. તો તારી ભૂખ મિટાવવાનો મારી પાસે એક કમાલનો અને સરળ રસ્તો છે ચિંટુ. શું? અને એ રીત કઈ છે કાલુ? બપોરનો સમય છે અને આ ઝાડ પર રહેતી બધી ચકલીઓ એક સાથે ખાવાનું શોધવા ગઈ છે અને હું કેટલાય દિવસથી તેમના પર નજર રાખી રહ્યો છું. એ બધાએ શિયાળા માટે ખૂબ ખાવાનું ભેગું કર્યું છે. તો તું શું કહેવા માંગે છે કાલુ? મને તારા ઈરાદા કંઈ ઠીક નથી લાગી રહ્યા. તારા ઈરાદા તો હંમેશા સારા જ હોય છે ને ચિંટુ. છતાં પણ અહીં રહેતી બધી ચકલીઓ તારાથી નફરત કરે છે, બરાબર જેમ મારાથી કરે છે. તો પછી આટલી બધી ભલાઈ ક્યાં લઈને જઈશ ભાઈ? કેટલી આસાનીથી અત્યારે આપણે જઈને આપણું પેટ ભરી શકીએ છીએ એકદમ મીઠા મીઠા રસદાર ફળોથી. આહા, જરા તારું અપમાન યાદ કર અને મીઠા ફળો વિશે વિચાર. વાત તો તારી સાચી છે કાલુ. આ બધી ચકલીઓએ આજ સુધી ક્યારે મારી સાથે સારો વ્યવહાર નથી કર્યો અને આ બધાને લાગે છે કે હું એમની સાથે ખોટું કરીશ તો પછી હું સારો બનું જ શા માટે? એ જ તો પછી વાર શેની? બહુ ભૂખ લાગી છે. આ તો હવે બીજાની મહેનતના ફળ ખાઈને જ મટશે. અરે કાલુ, પહેલા મારી પૂરી વાત તો સાંભળી લે. આવ્યો તો છે તું મને તારી વાતોની જાળમાં ફસાવવા, પણ પોપટ હોય છે બહુ સયાણા. હું આટલી જલ્દી તારી વાતોમાં આવવાનો નથી. ભલે ચકલીઓને લાગતું હોય કે હું ખોટો છું, પણ એનો અર્થ એ તો નથી ને કે હું ખરેખર ખોટું કરીને એમની અપેક્ષાઓ પર ખરો ઉતરીશ. શું? અરે તું એક નંબરનો મૂરખ છે કે શું ચિંટુ? અરે અહીં ઉપર તાજા મીઠા ફળ તારી રાહ જોઈ રહ્યા છે અને તું ના પાડે છે. ગાંડો થઈ ગયો છે કે શું? ચાલ મારી સાથે ચૂપચાપ. ઓય કાલુ, જો હું તો નથી આવવાનો અને હું તને એ બિચારી ચકલીઓની મહેનતથી જમા કરેલું ખાવાનું નહીં ખાવા દઉં. એમણે આના માટે આખા ઉનાળામાં મહેનત કરી છે, સમજ્યો? સારું, જોઉં છું પછી કે તું મને કેવી રીતે રોકે છે. હું તો આ ચાલ્યો. અને હા, હજી પણ તું આવીશ તો હું ના નહીં પાડું. વેચીને ખાઈશું દોસ્ત, આવી જા. ત્યારે જ પાછળથી કાલુ કાગડાનો અવાજ આવે છે. આટલું કહીને કાલુ પક્ષીઓના માળામાંથી ખોરાક ચોરીને ખાવા લાગે છે. તેને લાગ્યું હતું કે ચિંટુ તેને જોઈને તેની પાછળ આવશે જ, પણ એવું નહોતું. ઉલટું, ચિંટુ આ બધું જોઈને વિચારવા લાગે છે. લાગે છે આ કાલુ એમ નહીં માને. મારે અત્યારે જ જઈને બધી ચકલીઓને કહી દેવું જોઈએ. જ્યારે બધી ચકલીઓ ચાંચ મારશે ત્યારે જ આની અક્કલ ઠેકાણે આવશે. ચિંટુ ઉડીને જાય છે અને બાકીના પક્ષીઓને શોધવા લાગે છે. અરે ક્યાં ગઈ મારી બધી ચકલી બહેનપણીઓ? જલ્દી મળી જાય, નહીતર પેલો કાલુ કાગડો બધાનું ભેગું કરેલું ખાવાનું ખતમ કરી દેશે. થોડે દૂર ગયા પછી ચિંટુ જુએ છે કે મીના, સિમ્મી, ચીનુ અને બાકીના બધા પક્ષીઓ સાથે એક ખેતરમાં બેસીને દાણા ખાઈ રહ્યા હતા. અરે સાંભળો 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 સાંભળો, બધા ધ્યાનથી સાંભળો. અરે તું અહીં? તે અમારો પીછો કર્યો કે શું? અમારી આ ખાવાની જગ્યા શોધવા માટે આવ્યો છે ને? જો, આ ફક્ત અમારી ચકલીઓની ખાનગી જગ્યા છે. અમે અહીં તને ખાવા નહીં દઈએ. હા, જતો રહે અહીંથી, નહીતર સારું નહીં થાય. ઓહો, અત્યારે તમારી આવી વાતો સાંભળીને તો મારું મન થાય છે કે હું તમને કાલુ કાગડા વિશે ના જણાવું. શું? પેલો દુષ્ટ કાલુ કાગડો? શું કર્યું એને? તે પીપળાના ઝાડ પર આવી ગયો છે અને મોકો જોઈને તે તમારા બધાનું શિયાળાનું જમા કરેલું ખાવાનું ખાઈ રહ્યો છે. એટલે જલ્દી મારી સાથે ચાલો. હે ભગવાન, એવું છે? જલ્દી ચાલો ત્યારે. તો મારા બાળકો પણ ત્યાં એકલા છે, ક્યાંક એ એમને નુકસાન ના પહોંચાડે. હા, એટલે જ તો કહું છું કે જલ્દી ચાલો. બધા પક્ષીઓ ચિંટુ સાથે ઉડીને પાછા પીપળાના ઝાડ પર પહોંચે છે અને કાલુને રંગે હાથે પકડી લે છે. અરે ઓ કાલુ, આજે તે હદ કરી દીધી છે. તારી હિંમત આટલી વધી ગઈ? આજે અમે તને છોડીશું નહીં. બધા પક્ષીઓને પાછા આવેલા જોઈને કાલુ ખૂબ ગભરાઈ જાય છે અને ડરના માર્યા ધ્રુજતા કહે છે, તમે
બધા અહીં? અમને ચિંટુ પોપટે બધું જણાવી દીધું છે. અત્યારે તું અહીંથી ચૂપચાપ ચાલ્યો જા, નહીતર સારું નહીં થાય. હું તો કહું છું આને જવા જ નથી દેવો, અને આપણે બધી ચકલીઓ મળીને આને સારો પાઠ ભણાવીએ. મીનાના આટલું કહેવા પર ઝાડ પર હાજર બધા પક્ષીઓ કાલુને ચારે બાજુથી ઘેરી લે છે. આવી સ્થિતિમાં કાલુને પરસેવો વળવા લાગે છે. અરે પ્યારી બહેનો, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરી દો. પણ બધા પક્ષીઓ ભેગા મળીને કાલુને ચાંચ મારી મારીને ભગાડવા લાગે છે. બચાવો બચાવો, ભાગો ભાગો. કોઈક રીતે કાલુ ખૂણામાંથી નીકળીને ઉડી જાય છે અને ચિંટુને કારણે બધા પક્ષીઓના ઘર, બચ્ચા અને ખોરાક બચી જાય છે. આખરે આપણા પરથી આ કાલુ કાગડાની બલા ટળી. હવે એ સપનામાં પણ ફરી આપણને હેરાન નહીં કરે. હા, સાચું કહ્યું. અમને ચિંટુ પોપટે બધું જણાવી દીધું છે. અત્યારે તું અહીંથી ચૂપચાપ ચાલ્યો જા, નહીતર સારું નહીં થાય. તમારો આભાર ભાઈ. વાહ વાહ, કાલુ કાગડાનો પ્લાન થયો અસફળ અને તેને મળી ગયું તેની લાલચનું કડવું ફળ. તો પછી આપણે બધા તરી લઈએ હવે દોસ્તી. સિમ્મી, તું તો આ શાયરી વાયરી રહેવા જ દે, બહુ ખરાબ કરે છે. આમાં તો ચિંટુભાઈ જ માહિર છે. આ સાંભળીને બધા ખડખડાટ હસવા લાગે છે.